આજે મને એવું લાગે છે કે આહિર સમાજના બધા જ લોકો માટે, આમ તો સમગ્ર આહિર સમાજ માટે ખૂબ ખુશીનો દિવસ છે. કારણ કે આહિર સમાજના અમુક એવા ખૂબ મોટા નેતૃત્વ ધરાવતા માણસો કે જે આપણી અત્યારે હયાતમાં નથી, આપણી વચ્ચે નથી, પણ એનું એક જે સપનું હતું એ સપનું આજે સાકાર થયું છે. કારણ કે જૂનાગઢના એ ઉપરકોટ વિસ્તારમાં દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. અને અનાવરણની ચર્ચાઓ કેટલા ટાઈમથી ચાલતી હતી, કારણ કે જે ઇતિહાસ છે તેને કોઈ ફેરવી ન શકે. અને જે આહિર સમાજ અને એમાંય ખાસ કરીને દેવાયત બોદર કે જેમનો જે ઇતિહાસ છે તે આહિર સમાજે પણ ભૂલવો ન જોઈએ. અને તેને લઈને અનેક રજૂઆતો, અનેક આવેદનો, આ બધું જ થયું. અને ત્યારબાદ માંગણીઓ સ્વીકારાતા આજે ઉપરકોટ વિસ્તારમાં જૂનાગઢ ઉપરકોટ ખાતે આજે સવારે 9 વાગે આહિર દેવાયત બાપાનું સ્ટેચ્યુ અને સ્મારકોનું ખાક મુહૂર્ત સમારોહ યોજાયો હતો. ઉપરકોટ ખાતે જ્યાં દેવાયત બાપા બોદરનો ગૌરવપ્રદ ઇતિહાસ છે તેને ઉજાગર કરવા તત્કાલીન પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને હાલના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને સમાજના આગેવાનોની અટકારમાં થયેલી રજૂઆતના પરિણામે આજે સવારે 9 વાગે ઉપરકોટ ખાતે દેવાયત બાપા બોદરનું સ્ટેચ્યુ અને સ્મારકનું ખાક મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, આહિર સમાજના આગેવાનો તેમજ સમાજના ભાઈઓ બહેનો, સમાજના એ આહિર સમાજનો જે પહેરવેશ છે, જીમી અને કાપડું, સાથે સાથે જબ્બોને જે આપણે ભાઈઓ પહેરે છે, એ આહિર સમાજના એ ટ્રેડિશનલ ડ્રેસમાં આજે સમગ્ર આહિર સમાજ ત્યાં ઉપસ્થિત રહ્યો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાભી. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. દેવાયત બોદરનો ઇતિહાસ ખૂબ રસપ્રદ કહેવાય છે. આમ તો કહેવાય છે ને કે આહિરનો આશરો, અને એમાંય ખાસ કરીને નવઘણને મોટો કરી અને દેવાયત બોદરે નવઘણની જગ્યાએ પોતાના દીકરાની બલિ ચડાવી દીધી હતી. સાહેબ, એટલે તો કહેવાય છે કે અડીખમ છે કુળ આયર, કે અડીખમ છે કુળ આયર અને એ કદી ન હોય કાયર. આ શબ્દો આપણે સાંભળીએ છીએ અને આ શબ્દોનું સાર્થક થતું હોય તો આ દેવાયત બોદર જેવા જે લોકો હતા તેના કારણે, કે બીજાના દીકરાને બચાવવા માટે થઈને પોતાના દીકરાની બલિ આહુતિ આપી દેવી આ નાની વાત છે ભાઈ. આ નાની માના ખેલ નથી સાહેબ, કે આ કોઈ રમત નથી. પણ નહીં, સત્ય છે, હકીકત છે. આ હકીકતને કોઈ ફેરવી પણ ન શકે. આ સમાજ માટે પણ ખૂબ ગર્વની વાત છે કે એ કુળની અંદર દેવાયત બોદરનો જન્મ થયો અને એ કુળ અત્યારે ક્યાંથી ક્યાં પહોંચ્યો છે. અને કહેવાય છે ને કે આની કીધું ને કે કોઈ કાયર ન હોય, એ માણસ કૃષ્ણ પ્રેમી છે કે જેને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો હતો. જ્યાં દ્વારકામાં મહારાસ યોજાયો, લાખોની સંખ્યામાં એ આહિરાણીઓ પોતાના પહેરવેશ જીમી અને કાપડામાં કેટલું સોનું પહેરી અને ત્યાં એ કોઈ સંકોચ વિના જેને ત્યાં મહારાસ રમ્યો અને મહારાસ રમીને એમને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો. સાહેબ, આહિર સમાજ છે. અને જ્યારે મહારાસ થયો ત્યારને બે લીટી મને ખૂબ ગમે છે. અને આહિર સમાજ માટે કહેવાય ને કે એક લોહિયા અમે આહિર તારા, અમે ગોવિંદ માં ગુણતાણ રે, તમે રમવા આવો મહારાસ રે, તમે રમવા આવો મહારાસ રે. ખેર, આજે જૂનાગઢ ખાતે આ કાર્યક્રમમાં જવાહર ચાવડા, અમરીશ ડેર, મંત્રી મુળુ બેરા, પૂનમ માડમ, આ બધા જ લોકો ઉપસ્થિત રહ્યા હતા. શું કહ્યું આ તમામે આ ખાસ કાર્યક્રમને લઈને? અને જે સપનું જે લોકોનું હતું, ઘણા બધા લોકોના સપના હશે, પણ મને એમાંથી યાદ છે જવાહર ચાવડા, એમને પણ અનેક વખત રજૂઆતો કરી હતી. મંત્રી મુળુ બેરા છે, એમણે પણ જાહેરાતો કરી હતી. અને ખાસ સ્વર્ગવાસી જસુભાઈ ધાનાભાઈ બારડ, ગીરનો સાવજ કહેવાતો, સૌથી મોટી ખુશી જો કદાચ અહીંયા હોત તો એને મળત, પણ એ આપણી વચ્ચે નથી. પણ કદાચ ઉપરથી પણ જોતા હોય તો એ કહેતા છે કે ચાલો આજે મારું એ કાર્ય પણ પૂર્ણ થયું છે અને મારું સપનું પણ આજે પૂર્ણ થયું છે. આહિર સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમને લઈને શું કહ્યું બધાએ સાંભળીએ પહેલા એને. આજે જૂનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણું આ સ્થળ છે, ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, એમાં આજે વીર દેવાયત બોદર, રા નવગણના વંશો અને
જેની બલિદાન જુનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાલાનું હોય કે વાલ્મીકી જે વીર ભીમડાઓ, એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે. એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાત બોદર, રા નવઘણ અને જે વાલભાઈ વડાલા અને વીર ભીમડાના જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર, રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે, જે ઐતિહાસિક ધરોહરો છે, ઉજળો ઇતિહાસ છે, એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય, એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક, મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ, જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ કામનો લગભગ અત્યારે કામની મુદત 9 મહિના 10 મહિના જેટલી છે અને અત્યારેની જે પ્લાન એસ્ટિમેટ બન્યા છે એ પ્રમાણે 4 કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ થવાનું. આવતીકાલે ખાસ મુખ્યમંત્રીજી પધારી રહ્યા છે, પ્રયોજન ખાસ છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જુનાગઢ જિલ્લામાં આવતીકાલે મુલાકાત છે એવું મને જાણવા. એ ખાસ સિંહની જે એક વસ્તુ છે એમાં થઈ ગયું છે અત્યારે, હવે ક્યારે અંદાજે 2020માં સિંહની ગણતરી થઈ હતી, એના પછી 2025માં આ વર્ષે અત્યારે એ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કામ બી શરૂ થઈ ગયું છે અને આ વર્ષે આપણા દેશ, આપણું સૌનું ગૌરવ છે કે એશિયામાં એકમાત્ર આપણા જુનાગઢનું ગીરનું જે સિંહ છે એનું આ વખતની ગણતરીનું કામ છે શરૂ થઈ ગયું. સુપરકોટના પાર્ટ 3 અને 4 ની જે વાત કરાય વિકાસના કામ, એના વિશે કોઈ પ્રવાસન વિભાગ જે છે એને અગાઉ 75 કરોડ રૂપિયાનું કામ પૂર્ણ કર્યું છે. અત્યારે જે ઉપરકોટમાં ખૂબ મોટો પ્રવાસીઓ આવી રહ્યા છે, તો જે આવવાનો રસ્તો છે ત્યાં મોટી બસો કે મોટા વાહનો આવવા મુશ્કેલ થાય, એટલા માટે પાર્કિંગ સાથે અને એક વૈકલ્પિક બીજો રસ્તો કરી અને ત્યાં પાર્કિંગ પણ હોય અને આ જ્યારે આટલો મોટો વિકાસ ઉપરકોટનો આપણો થઈ રહ્યો છે ત્યારે બીજા ફેઝમાં પણ કામમાં જે છે અત્યારે લિફ્ટથી માંડીને, પાર્કિંગથી માંડીને અન્ય એક વૈકલ્પિક રસ્તાનું કામ પણ હમણાં સરકારના વિચારણા હેઠળ છે. આજરોજ રાજ્ય સરકાર દ્વારા અને કેબિનેટ મંત્રી પુરાતત્વ વિભાગનું પણ અને સાંસ્કૃતિક વિભાગનું જેઓ કેબિનેટમાં પ્રતિનિધિત્વ કરે છે અમરભાઈ મેરા દ્વારા આજરોજ અહીંયા આપણો ઉજળો ઇતિહાસ એને વધુ મજબૂતીથી ભાવિ પેઢી સાથે જોડવા માટે વીર દેવાત બોદર, રા નવઘણ, વીર ભીમડા, વાલ્મીકી અને દાસી વાલભાઈ નું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપરકોટ ખાતે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી એટલે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ધુરા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સંભાળી ત્યારથી લઈને આજ સુધી એમને આપણી આ સાંસ્કૃતિક ધરોહર હોય, આપણો ઉજળો ઇતિહાસ હોય એને વધુ મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય કર્યું છે. અને હંમેશા કહે છે કે આપણો જે ઇતિહાસ છે એની પ્રતિથી ક્યાંક આપણે જો ભાવિ પેઢી સાથે જોડી અને એમાં કરાવી શકીએ તો આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. જે નવી પેઢી પોતાનો ઇતિહાસ નથી જાણતી એ કદાચ પોતાના આખા આપણી સામાજિક વ્યવસ્થાઓને આગળ વધારવા માટે પણ સક્ષમ નથી. એટલે આપણી જે બલિદાનની ગાથા છે, આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ મજબૂતીથી યુવા પેઢી એની સાથે જોડાય એ ઉદ્દેશ્યથી પણ આપણે જે ગર્વ લઈએ છીએ આ 4 આપણા વીર પુરુષોના બલિદાન માં એને વધુ ઉજાગર કરવા માટે આખી મેમોરિયલની અહીં સ્થાપના અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મેં મારી વાતમાં કીધું એમ સૌથી મોટી પ્રતિથી અહીંયા જે બધા લોકો સ્વયંભૂ મુળુભાઈએ પણ એમની વાતમાં કીધું કે વગર આમંત્રણે બધા ખૂબ ઉત્સાહથી અનેક આગેવાનો આવ્યા હતા, બધા સમાજોમાંથી આવ્યા હતા.
તો સૌથી મોટી વાત મને લાગે છે આજના દિવસે આપણે સૌ આમાંથી લઈ શકીએ અને ક્યાંક આ બધાના યોગદાન અને બલિદાનના માધ્યમથી લઈ શકીએ તો એ સામાજિક સમરસતા છે. આપણે સૌ એક હશું તો જ આપણી ભાવિ પેઢીના સંઘર્ષોને આજે આપણે ઓછા કરી શકશું. એક થઈ અને વિકસિત ભારતમાં ક્યાંક યોગદાન આપી શકશું. એટલે એક થવું, સમરસ રહેવું એ ખૂબ જરૂરી છે. એ જ પ્રતિથી આપણે આ ચારેય વીર પુરુષો આપણને કરાવે છે. ત્યારે આજે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના મંત્રી શ્રી મુરુભાઈ બેરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે આજના દિવસે આપણે આપણા આ ઉજળા ભવિષ્યને, ઉજળા ઇતિહાસને ભવિષ્યમાં અને ભવિષ્યની પેઢી સાથે જોડવાનું કાર્ય જે કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર માનું. સોરઠ વિસ્તારની, સમગ્ર સૌરાષ્ટ્રની, સમગ્ર ગુજરાતની, સમગ્ર દેશની પણ સમગ્ર વિશ્વને જે ઘટનાઓ પર આજે પણ ખૂબ માન થાય છે એવા વીર દયાળ બાપા ભોદર, રા નવઘણ, વાલભાઈ વડારણ અને વીર ભીમડા, એમના આજે એમની યાદીમાં એમની મેમરી સદાય કંડારેલી રહે એના માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરી અને મેમોરિયલ આજે ખાતમુહૂર્ત અહીંયા જુનાગઢ ઉપરકોટ ખાતે આયોજન થયું. સમગ્ર વિશ્વમાં આવી ઘટનાઓ જગન્ને જ બનતી હોય છે એની યાદી રૂપે આજનો આ કાર્યક્રમ થયો છે. ખૂબ આવકાર્ય છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. હિસ્ટ્રી કેન રિપીટ ઇટસેલ્ફ. ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત હોય છે, પણ ક્યારે? જ્યારે જ્યારે ભૂતકાળમાં જે જે ઘટનાઓ ઘટી છે એની યાદી આવનારી પેઢી સમક્ષ રહે, એના માટે વિચારી શકે, એમના માટે જોઈ શકે, એમના માટે સમય ફાળવી શકે, એના માટેનું ખૂબ સારું આયોજન થયું છે. મને લાગે છે કે આ કાર્યક્રમ થકી, આયોજન થકી આગામી વર્ષો સુધી જેને જેને પણ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યા છે એની યાદી કાયમી રહેશે અને આવનારી પેઢીને પણ ત્યાગ, બલિદાન, સમર્પણ વિશેની વાતો બનતા જનાર્દન વચ્ચે રહેશે. એટલે આ કાર્યક્રમ ખૂબ અભિનંદનીય છે. આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવનારી પેઢી સતત આવા મહાપુરુષોએ જે સમાજમાંથી આવે છે, એમને બલિદાનો આપ્યો છે, એમની યાદી ના રૂપે લોકો અને વર્ષો સુધી યાદ કરશે અને મારા તમારા વડવાઓ કઈ રીતે જીવન જીવ્યા છે. આજે આપણે વાત કરીએ છીએ રાષ્ટ્રની, રાષ્ટ્રહિતની, રાષ્ટ્ર સર્વોપરીની. હું માનું છું 1000-2000 વર્ષ પહેલા જે ઘટનાઓ થઈ છે એ એમનો આદર્શ પુરાવો છે અને આવનારી પેઢી માટે આ ખૂબ જરૂરી છે. ત્યારે અભિનંદન પાઠવું છું અને આશા અપેક્ષા પણ રાખું છું કે માત્ર ગુજરાતની પણ સમગ્ર વિશ્વના લોકો આ મેમોરિયલ બની જવાથી આવશે અને એની યાદી લઈ અને છેવાડાના માનવીને મદદરૂપ થઈ શકાય, રાષ્ટ્રભક્તિને મદદરૂપ થઈ શકાય એના માટેની પ્રેરણા મળશે. એ બદલ અભિનંદન છે. હવે આજના કાર્યક્રમની તો વાત કરી આપણે, પણ સાહેબ આહિર સમાજે થોડો ઇતિહાસ પણ સમજવો જોઈએ. એક આહિર સમાજ માટેની વાત નથી, માફ કરજો, પણ સમગ્ર ગુજરાતની અંદર રહેતા તમામે તમામ 18 વર્ણે આ વાત સમજવા જેવી છે કે લાંબા સમયની વાત છે જ્યારે જુનાગઢ રાજ્ય પર રાજા રાડિયાસનું શાસન હતું. એ સમયે રાજા રાડિયાસે ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો પાસેથી મુંડકા વેરો લેવાનું શરૂ કર્યું. આ વેરો વસૂલ કરવાનું કામ ઝુમક ચાવડા નામના એક વિશ્વાસુ રાજપૂતને સોંપવામાં આવ્યું હતું. ઝુમક ચાવડો સ્વભાવે તો નીતિવાળો માણસ હતો. એક દિવસ બન્યું એવું કે ગુજરાતના સોલંકી રાજા દુર્લભ સેનની પટરાણી તેના રસાલા સાથે પાટણથી ગિરનારની યાત્રાએ આવ્યા. દુર્લભ સેનની પટરાણી પાસેથી પણ ઝુમક ચાવડાએ મુંડકા વેરો માંગ્યો અને વેરો ભર્યા પછી જ જૂનાગઢમાં દાખલ થવાશે એવું કહેવામાં આવ્યું. હવે ગુર્જર પરથી દુર્લભ સેનની પટરાણીએ ખૂબ જ કચવાટ કર્યો અને મોં બગાડીને તેમની મરજી વિરુદ્ધ પણ વેરો આપ્યો. પાટણ પાછા ફરીને તરત જ તેણે રાજા દુર્લભ સેનને ફરિયાદ કરી કે રાજા, આ સૈનિકોએ મારું અપમાન કર્યું છે, મને બળજબરીપૂર્વક મારી પાસેથી વેરો વસૂલ્યો છે, એટલે તેમના અધિકારી ઝુમકા ચાવડા અને રાડિયાસને કેદ કરો. રાજા દુર્લભસેનની તેમની રાણીને સમજાવે છે કે આવી બાબત માટે યુદ્ધ ન થાય, પણ પટરાણી છે એ સ્ત્રી હઠ પકડીને બેઠી. તેણે અન્ન જળનો ત્યાગ કર્યો, રોડ કકડ શરૂ કરી. પત્નીના આવા દુર્ભ્યા વ્યવહારથી દુર્લભ સેનને ખૂબ જ લાગી આવ્યું
અને તેણે જુનાગઢ પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. પણ જુનાગઢના કિલ્લા પર કબજો કરવો એટલો સરળ નહોતો ભલા માણસ. એટલે દુર્લભ સેન અને તેમના મંત્રીઓએ કપટપૂર્વક જુનાગઢ કબજે કરવા યુક્તિ વિચારી. અને આ યુક્તિ વિચાર્યા બાદ ત્યાં એક મહિલાને મોકલે છે અને ત્યાં સંગીત વગાડે છે. એ સંગીતથી મંત્રમુગ્ધ થઈ અને એ આખી ઘટના જો તમારે જોવી હોય તો મેં ગઈકાલે જ એક વિડીયો પોસ્ટ કર્યો છે. એમાં આખો આહિર સમાજ અને દેવાયત બોદરનો ઇતિહાસ મેં સમજાવ્યો છે, ખૂબ ઝીણવટપૂર્વક, ખૂબ ઊંડાણ સુધી ગયો. ત્યારે ખબર પડી કે આહિર કુળનો આ એક એવો વ્યક્તિ કે દેવાયત બોદર કે જેણે બીજાના દીકરાને બચાવવા માટે થઈને પોતાના દીકરાની જ્યારે આહુતિ હોમી દીધી હોય, તો આવા એ લોકોને આપણે ભૂલી ન જવા જોઈએ, યાદ રાખવા જોઈએ. એ માટે જ થઈને જુનાગઢના એ ઉપરકોટ વિસ્તારમાં આજે દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ અનાવરણને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. ને હા, જો તમે પણ આહિર સમાજમાંથી આવો છો ને આ વિડીયો જુઓ છો તો કમેન્ટ બોક્સમાં એકવાર લખી નાખજો, જય મુરલીધર, જય આપા. નમસ્કાર.